ડભોઈ તાલુકા અને આસપાસના 118 ગામો માટે જે હોસ્પિટલ એક સમયે આશીર્વાદરૂપ ગણાતી હતી તે આજે પોતે જ બીમાર હાલતમાં હોય તેવું જણાય છે. હોસ્પિટલના અંદાજે 10થી વધુ રૂમો બિનઉપયોગી જાહેર કરી દેવાતા હજારો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભયનો ઓસાર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલની છત અને દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી દર્દીઓ અને સ્ટાફ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રૂમોની બહાર આ રૂમ ભયજનક છે, કોઈ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. પરિણામે હોસ્પિટલના મહત્વના વિભાગોને તાળા મારી દેવાની નોબત આવી છે. Allá jugó para cima. એ નવું બિલ્ડિંગ બને ને બતાવો તો આ બેસી જાય તો શું કરવાનું મારું ભરોસો નહીં. હાલો હવે પેલા એમના મિત્ર છે બે બાળકો વાળા આખું ફૂલી ગયું છે, ધાબુ ફૂલી ગયું છે એટલે શું છે આનું